ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ ઉપર બજારોના હાલ. હું છું હિમાંશુ ભાયાણી, ગુજરાતી ભાષામાં રજૂ કરી રહ્યો છું બજારોના હાલ. આજ બજાર કેવું રહ્યું? આજે બહુ બજાર ઇન્ટરેસ્ટિંગલી અપમાં બંધ રહ્યું છે. એટલે જેને આપણે જોઈએ એક રીતે તો સેન્સેક્સ જે છે, અને એ સેન્સેક્સ જે છે એટલે સપ્ટેમ્બર મહિનાનો આજે પહેલો દિવસ, 9મા મહિનાનો પહેલો દિવસ, ગણેશ ચતુર્થીના દિવસો પૂરા થયા છે. અને એક બાજુ જે માહોલ છે બજારમાં, 7%, 0.7% બજાર અપ રહ્યું છે. 554.84 પોઈન્ટના વધારા સાથે બીએસસી સેન્સેક્સ જે છે એ 80,364.49 પોઈન્ટે બંધ રહ્યો છે, અંકો ઉપર બંધ રહ્યો છે. નિફ્ટીમાં 0.81% અપ રહ્યું છે. નિફ્ટી લગભગ 198.20 પોઈન્ટ અપ બંધ રહ્યું છે, અને જે નિફ્ટીનો બંધ આવ્યો છે એ 24,625.05 પર બંધ રહ્યું છે. એટલે આ એક રીતે જોવા જાવ તો બજાર આજે પોઝિટિવ સેન્ટિમેન્ટ નોટ ઉપર બંધ રહ્યું છે. અને આની પાછળના જે મુખ્ય કારણો જેની આપણે જો વાત કરીએ તો એ મુખ્ય કારણોમાં શું કારણ આવે છે, તો એક તો કે ભાઈ વૈશ્વિક વેપારના તણાવની વચ્ચે જે કમોડિટીમાં અમુક સ્પાઇક આવ્યો છે એને કારણે પણ બજારમાં સારો એવો વેપાર થયો છે. બીજી તરફ થોડા નબળા ક્ષેત્રીય સંકેતો છે. એટલે એક રીતે જોવો ને તો તમે સકારાત્મકતા અને દબાવની વચ્ચે આ બજાર પોઝિટિવલી બંધ રહ્યું છે. એફઆઈ ડીઆઈ નો ડેટા જેમ જેમ આપણે લેશું એટલે ખ્યાલ આવશે કે પ્રવૃત્તિ કેવી રહી છે, એ કારણોસર શું રહ્યું છે. આમ તમે જોવા જાવ તો આજે બધો જે પ્રવાહ હતો એ બજારની વિરુદ્ધમાં ચાલી રહ્યો હતો, કારણ કે ટ્રમ્પ ટેરિફની વાત આવી હતી, રૂપિયો 88 પાર કરી ગયો છે. અને એક જે પોઝિટિવ સંકેત છે એસીઓ સમિટમાંથી ચીન અને ભારતના જે સંબંધો સુધરશે એની જે વાત આવી છે એના પર છે. એટલે રોકાણકારો એક પ્રકારની એક સાવચેતી સાથે એમ કે બજાર પર ભાર બની રહ્યો છે. એટલે સાવચેત રહ્યા છે રોકાણકારો, પણ તોય બજાર પોઝિટિવ રહ્યું છે. અને એ પરિસ્થિતિમાં સેન્સેક્સ અને નિફ્ટીનો જે મેં તમને ડેટા આપ્યો એના સિવાય અમેરિકી ટેરિફને કારણે વિદેશી રોકાણકારોમાં વેચાવલી, એટલે આમ તમે જોજો તો નેગેટિવ સંકેતો છે બજાર માટે, પણ છતાંય બજાર ક્યાં કુશળપ કેવી સમજશું આપણે. બેન્કિંગ, રિયાલિટી અને મૂડી બજારના ક્ષેત્રોમાં ક્યાંક નબળાઈ જોવા મળી છે. અને રૂપિયો જે છે એ 88.20 પ્રતિ યુએસડી ડોલર સુધી ઘટ્યો છે. એટલે ઐતિહાસિક નીચા સ્તરે, એટલે રૂપિયાનું ધોવાણ થયું છે, રૂપિયો નબળો પડ્યો છે, રૂપિયો બગડ્યો છે. ટર્નઓવર અને માર્કેટ બ્રેડની વાત કરીએ તો દૈનિક ટર્નઓવરમાં એનએસસીના કેશ સેગમેન્ટમાં 93,115.96 કરોડ રૂપિયાનો ધંધો થયો છે. બીએસસીના કેશ સેગમેન્ટમાં 9,925.20 કરોડનો ધંધો થયો છે. ફીચર્સ અને ઓપ્શનના ટર્નઓવર એનએસસી પ્લસ બીએસસી બંનેની વાત કરીએ તો 1,61,116.99 કરોડ, અને કુલ બજાર ટર્નઓવર આજના દિવસનું આપણે જોઈએ તો 2,64,228.15 કરોડનું આજે કુલ બજાર ટર્નઓવર કેશ સેગમેન્ટ એફએનઓ બધું થઈને છે. માર્કેટ બ્રેડ્સની જો વાત કરીએ તો 1245 શેરોમાં વધારો થયો છે, અને 1789 શેરોમાં ઘટાડો નોંધાયો છે એનએસસી પર. એટલે 1789 કંપનીના શેરોમાં, એટલે 1789 કંપનીના શેરોમાં ઘટાડો નોંધાણો છે, અને 1245 કંપનીના શેરોમાં ભાવ વધારો નોંધાણો. એવી પરિસ્થિતિમાં બજાર નેગેટિવ હોવું જોઈએ, પણ છતાંય બજાર પોઝિટિવ રહ્યું છે. બીએસસીમાં જોઈએ તો 1032 કંપનીના શેરોમાં વધારો થયો છે, અને 1612 કંપનીના શેરોમાં ઘટાડો થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોવા જાવ તો બજાર જે નેગેટિવમાં બંધ થવાને બદલે પોઝિટિવમાં થયું છે. ટોપ ગેઇનર્સ અને લૂઝર્સની જો વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ, હીરો મોટોકોર્પ, ઇન્ફોસિસ અને ટ્રેન્ડ લિમિટેડ આ ટોપ ગેઇનર્સ છે એનએસસી ઉપર. અને એનએસસી ઉપરના ટોપ લૂઝર્સની વાત કરીએ તો એચસીએલ ટેક, ટાટા કન્ઝ્યુમર, એસબીઆઈ લાઇફ અને આયશર મોટર્સ આ બધા ટોપ લૂઝર્સ છે. બીએસસી ઉપર વાત કરીએ તો ટોપ ગેઇનર્સમાં કોલગેટ, પાલ્મોલિવ, મેરિકો, આઈટીસી, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, અને ટોપ લૂઝર્સમાં એચસીએલ ટેક, ડોક્ટર રેડ્ડીઝ, ઝાયડસ લાઇફ સાયન્સીસ છે. બલ્ક, બ્લોક અને શોર્ટ ડીલની જો આપણે વાત કરીએ તો બ્લોક ડીલ્સમાં કેપ્રી ગ્લોબલ, ચોલામંડલમ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ધાની સર્વિસીસ એની બલ્ક ડીલ્સ થઈ છે. બ્લોક ડીલ્સ થઈ છે. બલ્ક ડીલમાં એલકી રબર છે, સન્માન કેપિટલ છે, અને જિંદલ પોલીફિલ્મ્સ એની બલ્ક ડીલ્સ થઈ છે. શોર્ટ સેલ પ્રવૃત્તિની જો વાત કરીએ તો શોર્ટ સેલ પ્રવૃત્તિમાં ફાઇનાન્સ અને રિયાલિટી મિડ કેપ શેરોમાં વધુ વેચાવલી જોવા મળી છે. અને બીજી તરફ જો વાત કરીએ એફઆઈ અને ડીઆઈ પ્રવૃત્તિ, એફઆઈ અને ડીઆઈ પ્રવૃત્તિમાં એફઆઈ નેટ વેચાણ છે એ 8,312.70 કરોડનું છે, જ્યારે ડીઆઈ નું નેટ ખરીદી છે એ 11,487.60 કરોડની છે. એટલે એકંદરે તમે જોવા જાવ તો ડીઆઈ ક્યાંક બજારને કુશન અપ કર્યું છે, ને એટલે બજાર પોઝિટિવ છે. વિદેશી રોકાણકારોએ વેચાવણી ચાલુ રાખી હતી, જ્યારે સ્થાનિક રોકાણકારોએ બજારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું. કમોડિટી અને કરન્સી અને ક્રિપ્ટો માર્કેટની જો આપણે વાત કરીએ તો કમોડિટી અને ક્રિપ્ટો કરન્સીમાં સોનામાં 0.8%નો વધારો જોવા મળ્યો છે, 0.8%, એટલે એટલા માટે 1%ની આસપાસ તમે કહી શકો. શું કામ જોવા મળ્યો છે? કારણ કે સેન્ટ્રલ બેંક સપ્ટેમ્બરનો ક્વાર્ટર હવે શરૂ થાય છે, એટલે બીજા ક્વાર્ટરનું આમ તમે જોવા જાવ તો ત્રીજો મહિનો, અને ગ્લોબલ કેલેન્ડરમાં જેને કહી શકો તમે
તો થર્ડ ક્વાર્ટરનો ત્રીજો મહિનો એટલે 9મો મહિનો. એટલે આમાં જનરલી સેન્ટ્રલ બેંક્સ જે છે પોતાની સોવરિન રેટિંગ આ બધું જે કરાવવાનું હોય એના કારણે એમાં સેન્ટ્રલ બેન્કર્સની ખરીદી વધી છે અને એટલે ગોલ્ડમાં લાવ છે એટલે 1% જેવી આપણે મજબૂતી ગોલ્ડમાં જોવા મળેલી છે. બેઝ મેટલ્સમાં કોપર અને એલ્યુમિનિયમમાં ઘટાડો જોવા મળ્યો છે. મેઇનલી નબળો જે ડેટા આવ્યો છે ચાઇનીઝ PMI નો બહુ સ્પષ્ટ વાત હતી કે એશિયાઈ બજારોમાંથી જો ઇન્ડસ્ટ્રીયલ માંગ રહેશે તો ધાતુઓમાં આપણને તેજી જોવા મળશે, તો એ તેજી અત્યારે જોવા મળતી નથી. બીજી તરફ એનર્જી ક્રૂડ ઓઇલ 1.2% વધીને $69.2 પ્રતિ બેરલ $69.2 પ્રતિ બેરલ પહોંચી ગયું છે અને એ મુખ્યત્વે પહોંચ્યું છે કારણ કે જે મિડલ ઈસ્ટ એટલે મધ્ય પૂર્વ એશિયામાં જે પ્રકારની અત્યારે બધી જે સંકેતો આવ્યા છે ઇઝરાયલમાંથી, ઈરાનમાંથી, આ બધા એ જે ટેન્શનના સંકેતો છે એને કારણે તેલનો ભાવ પાછો સ્પાઇક થયો છે 1%. કૃષિ કોમોડિટીમાં સોયા અને ઘઉંમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે વધુ વરસાદને કારણે અને આ બધી પરિસ્થિતિને કારણે જેને કહી શકાય કે ડિમાન્ડ સપ્લાય ક્રેક્સ ક્યાંક જે જોવા મળી રહ્યા છે એને કારણે આ પરિસ્થિતિ કૃષિ કોમોડિટીઝમાં પણ સર્જાણી છે. કરન્સી માર્કેટની જો વાત કરીએ તો ભારતીય રૂપિયો ગગડ્યો છે, ઘસાયો છે, નબળો પડ્યો છે. 88 ની સપાટી ક્રોસ કરી ગયો છે, 88.20 રૂપિયા પ્રતિ ડોલર અને આરબીઆઈ દ્વારા હસ્તક્ષેપની ઓફકોર્સ આશા છે પણ હવે કઈ રીતે આરબીઆઈ હસ્તક્ષેપ કરીને કેવી રીતના કંટ્રોલમાં રહીએ છે રૂપિયાનું જેને કહી શકાય કે એસ્કેલેશન એ જોવાનું રહેશે આપણે. બિટકોઇન જે છે, બિટકોઇન અને ઇથિરિયમ સ્ટેબલ છે. નિયમનકારી અને અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક અર્થતંત્રના જે સંકેતો છે એને કારણે રોકાણકારો થોડા સાવચેતી ભર્યા મૂડમાં છે એટલે એ રીતે બિટકોઇનમાં થોડી એટલે ક્રિપ્ટોકરન્સીમાં થોડું જેને કહી શકાય રેન્જ બાઉન્ડ રમત રમાઈ રહી છે. મુખ્ય સમાચારો અને ઘટનાઓ આપણે જોઈએ છેલ્લા 24 કલાકની અંદર જેને બજાર ઉપર અસર કરી તો એમાં મુખ્યત્વે ભારતના Q1 GDP નો વૃદ્ધિ દર 7.8% જે અપેક્ષા કરતા વધારે છે તે હવે વેલ્યુ ડ્રીવન છે કે વોલ્યુમ ડ્રીવન છે જોવાનું આવે. આરબીઆઈ અને અમેરિકી વેપાર તણાવને જોખમ ગણાવ્યું છે અને રિલાયન્સની એજીએમમાં જીઓનો IPO આવી રહ્યો છે 2026માં અને નવું AI વેન્ચર લોકો જાહેર કર્યું છે એટલે આ બધા થોડા પોઝિટિવ સંકેતો છે બજારો માટે. કોર્પોરેટની જો વાત કરીએ ટાટા કેપિટલ IPO માટે તૈયારી તેજ કરી રહ્યું છે. એલજી ઇન્ડિયાએ સેબી પાસેથી મંજૂરી માંગી છે એટલે આ પણ IPO આવી રહ્યા છે. તો બીજી તરફ વેપાર અને ક્ષેત્રીય જે વાણિજ્ય ક્ષેત્ર છે એમાં આપણે જોઈએ તો સેબી દ્વારા ડેરિવેટિવ્સની સાપ્તાહિક એક્સપાયરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને મોદી શી જિનપિંગની મુલાકાતથી ભારત ચીન સંબંધોમાં એક પ્રકારે નરમાઈના જે વલણો જોવા મળ્યા છે એને કારણે પણ બજારોમાં ક્યાંક સંકેત જેને કહી શકાય પોઝિટિવ છે ને એ પરિસ્થિતિ છે. IPO કેલેન્ડરની જો વાત કરીએ તો મેઇન બોર્ડ ઉપર અમાનતા હેલ્થકેર આવી રહ્યું છે. 1 થી 3 સપ્ટેમ્બર એનો IPO છે એટલે આ અઠવાડિયામાં આપણે આ અઠવાડિયાના IPO ની વાત કરશું. 126 કરોડનો IPO છે એની ભાવની જે રેન્જ છે એની જે પ્રાઇસ બેન્ડ છે એનું એ 120 થી 126 રૂપિયાની આસપાસ છે. રચિત પ્રિન્ટ્સ બાકીના હવે જે હું નામ લઈશ બધી કંપનીઓની SME પ્લેટફોર્મ ઉપર છે એટલે રચિત પ્રિન્ટ્સ છે 1 થી 3 સપ્ટેમ્બરની વચ્ચે 19.49 કરોડનો IPO એની જે પ્રાઇસ રેન્જ છે 140 થી 100 પ્રાઇસ બેન્ડ છે 149 રૂપિયાની આસપાસ અંકાઈ રહ્યું છે. ઓપ્ટી વેલ્યુ ટેક કન્સલ્ટિંગ એનો 51.82 કરોડનો IPO બીજી થી 4 સપ્ટેમ્બરની વચ્ચે 80 થી 84 નો પ્રાઇસ બેન્ડ છે. ગોયલ કન્સ્ટ્રક્શન અગેન 99.77 કરોડનો IPO 2 થી 4 સપ્ટેમ્બરની વચ્ચે બીજી થી 4 સપ્ટેમ્બરની વચ્ચે 250 થી 265 નો એનો પ્રાઇસ બેન્ડ છે. ઓસ્ટ્રિયા સિસ્ટમ્સ જે છે એની 3 થી 8 તારીખની વચ્ચેનો IPO અને 15.57 કરોડનો IPO 52 થી 55 રૂપિયાની એની પ્રાઇસ બેન્ડ અંકાઈ રહી છે. તો બીજી તરફ આપણે વાત કરીએ તો શર્માયા મેટલ્સ એ લગભગ 4 થી 9 સપ્ટેમ્બરની વચ્ચે અને 58.80 કરોડનો IPO અને 192 થી 196 ની એની પ્રાઇસ બેન્ડ છે. અને બીજી તરફ વિગર પ્લાસ્ટ છે એ IPO 25.10 કરોડનો 4 થી 9 સપ્ટેમ્બરની વચ્ચેની એની તારીખ અને 77 થી 81 રૂપિયાનો એનો પ્રાઇસ બેન્ડ છે. વરિષ્ઠ ફેશન જેને કહી શકો વશિષ્ઠ લક્ઝરી ફેશનનો જે ટાઈમ છે એ 5 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે 8.87 કરોડનો IPO અને 109 થી 111 રૂપિયાની એની પ્રાઇસ બેન્ડ છે. અને બીજી તરફ કાર્બન સ્ટીલ એન્જિનિયરિંગ છે એ 8 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે 59.30 કરોડ રૂપિયાનો IPO છે 151 થી 159 રૂપિયાની એની પ્રાઇસ બેન્ડ છે. એટલે અમાનતા હેલ્થકેર જે મેઇન બોર્ડ ઉપર છે એને બાદ કરતા 1 2 3 4 5 6 7 અને 8 IPOs મેં જે કીધા એ SME પ્લેટફોર્મ ઉપર આવી રહ્યા છે. સાપ્તાહિક દ્રષ્ટિકોણની વાત કરીએ એટલે આ સપ્તાહમાં માર્કેટ કેવું રહેશે. આજે તો સોમવારે જે રીતના માર્કેટ આપ્યું છે અને રૂપિયાની જે સમસ્યા છે તે બીજા બધા જે તણાવો છે વૈશ્વિક શી જિનપિંગ અને ભારત વચ્ચેના સંબંધોની જે વાત છે ચાઇના અને ભારતના સંબંધો એ પોઝિટિવ માર્કર છે. DIIC પોઝિટિવ માર્કર ઉપર રમી રહ્યા છે. એના સિવાય બધું નેગેટિવ એટલે સામા પ્રવાહે બજાર કેવી રીતના તરસે સમજવા માટે
ટેરિફ તણાવ અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે નરમાઈની શક્યતા છે શેર બજારમાં, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. નિષ્ણાંતો જે હોય, જે એનાલિસ્ટો એ જણાવી રહ્યા છે. નિફ્ટીનું સપોર્ટ એ લોકોએ 218 નું આંક્યું છે અત્યારે, અને રેઝિસ્ટન્સ એ 24,531, એટલે 25,000 ની નીચે રહેશે નિફ્ટી, જે 25,000 ક્રોસ કરી ગઈ હતી. કમોડિટી એટલે જ નબળી રહેશે બજાર, એવી વાત આવી રહી છે. નબળા સંકેતોની વચ્ચે બજાર પોઝિટિવ કેવી રીતના બંધ રહે છે એ જોવાનું હોય છે. કમોડિટીમાં ભૂ રાજનૈતિક તણાવને કારણે બેઝ મેટલ્સ અને એનર્જીમાં અસ્થિરતા જોવા મળી રહી છે. તો બીજી તરફ સોનામાં મજબૂતી રહેવાની શક્યતા છે, કારણ કે આ પરિસ્થિતિમાં સોનું વધારે ખરીદે સેન્ટ્રલ બેન્કર્સથી માંડીને બધા. કરન્સીમાં INR દબાણ હેઠળ રહી શકે છે. RBI દ્વારા હસ્તક્ષેપ શક્ય છે, પણ એ કઈ રીતે બધું કરે છે જોવાનું રહેશે. ક્રિપ્ટોમાં મર્યાદિત દાયરા સુધીની હલનચલન શક્યતા છે. નિયમનકારી સંકેતો ઉપર નજર રાખવી પડશે તમામ લોકોએ. અને આ બધી પરિસ્થિતિમાં બજાર આવું રહેશે આ અઠવાડિયાનો, એવી વાત આવી રહી છે. તો આ હતો આજનો, જેને કહી શકાય રોજમેળ આવતીકાલનો વૃત્તાંત. અને હિમાંશુ ભાણીને રજા આપો, અને આવા પ્રોગ્રામ જોવા માટે માર્કેટના આવી જે સમરીઝ કે જે કાંઈ હોય આખા દિવસ પતી જાય માર્કેટ, એટલે પછી 3:30 માર્કેટ પૂરું થાય એટલે અમે સમરી આપીએ છીએ. આવી સમરી જોવા માટે ધ ગુજરાત રિપોર્ટ પર આ કાર્યક્રમ જોતા રહો. મને રજા આપશો. આપ સૌને જે હવે તહેવારો આવી રહ્યા છે, નવરાત્રી ને બધા, એની શુભકામના સાથે સાથે આભાર અને શુભ રાત્રી.